રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સતત બીજા દિવસે ટેકાના ભાવે ખરીદી કરવાની મગફળીના કેન્દ્રો બંધ રાખવામાં આવ્યા છે। હવામાન વિભાગે કરેલી માવઠાની આગાહીને પગલે ખેડૂતોની જણસ ન બગડે તે માટે આ કેન્દ્ર બંધ રખાયા છે। સતત બીજા દિવસે પણ ટેકાના ભાવે મગફળી કેન્દ્ર પર મગફળીની કામગીરી બંધ રાખવામાં આવતા હવામાન વિભાગની માવઠાની અસરને પગલે સાવચેતીના ભાગરૂપે આ કેન્દ્રો બંધ રાખ્યા છે અને ખરીદી બંધ રાખવામાં આવી છે। ખેડૂતોએ સોશિયલ મીડિયાના માધ્યમથી મેસેજ દ્વારા જાણ કરીને ફરી ખરીદી શરૂ થયાની જાણ કરવામાં આવશે। આ સેન્ટરના સંચાલક આજે વરસાદને અનુલક્ષી સરકારશ્રીના નિયમ મુજબ આજે આ સેન્ટર બંધ રાખેલ છે। વરસાદમાં ખેડૂતો હેરાન ના થાય, માલ પલળે નહીં, નુકસાની ના જાય એના માટે બંધ રાખેલ છે અને આવતીકાલે સરકારશ્રીના આદેશ મુજબ જો સૂચના મળશે તો સેન્ટર ચાલુ કરવામાં આવશે, ખેડૂતને નવા મેસેજ નાખવામાં આવશે। જ્યાં ખેડૂતના સરકારશ્રીનો આદેશ ના આવે ત્યાં સુધી ચાલુ નહીં થાય। સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।